આજે આપણે એસવાય બીકોમ સેમેસ્ટર 3ની અંદર કોસ્ટ એકાઉન્ટમાં પ્રત્યક્ષ મજૂરીના પ્રકરણમાં બીજો એક્ઝામ્પલ એક જોઈશું. ઓક્ટોબર નવેમ્બર 2018 ઓલ્ડ કોર્સમાં પૂછાયો હતો યુનિવર્સિટીમાં. રકમ જોઈએ. એક કાર્ય પૂરું કરવા માટે શ્રી મહેશે 18 કલાક સમય લીધો છે. સમય લીધો છે એવું કહ્યું છે એટલે આ ટાઈમ ટેકન આવશે, આપણો લીધેલ સમય. અને તે 40% સમય બચાવે છે. આ ટકાવારીમાં આપવામાં છે, એટલે કે ટાઈમ સેવ બચાવેલ સમય જે આપવામાં આવે છે એ 40% છે. તેને કલાક દીઠ વેતન દર આપવામાં આવ્યો છે 60, એટલે કે રેટ પર આર જે છે સૂત્રમાં આપણો આવે છે એ છે 60. તો કાર્ય વેતન હેલ્સી યોજના રોવેન યોજના મુજબ કુલ વેતન શોધવાનું છે, એટલે કે 3 યોજના મુજબનું આપણે વેતન શોધવાનું છે. તો જ્યારે પણ આ રીતના વેતન શોધવાનું હોય, બરાબર, અને તમને બેઝિક ડિટેલ્સ કલાકમાં અને એ વેતન દર આપવામાં આવે તો પહેલાં આપણે જે 4 વિગતો હોય છે કે આપેલ સમય, બચાવેલ સમય, લીધેલ સમય અને રેટ પર આર એટલે કે વેતન દર, આ 3 વિગત શોધવાની હોય છે. તો આ એક્ઝામ્પલની અંદર આપણને સમય લીધો છે એટલે કે લીધેલ સમય આપવામાં આવ્યો છે, પરંતુ બચાવેલ અને આપેલ સમય આપવામાં આવ્યો નથી. તો એના માટે આપણે પહેલાં તો એ વિગતો શોધવી પડશે. તો અહીં આપણને એક ટકાવારી આપવામાં આવે છે કે 40% સમય બચાવે છે, એટલે કે 100% જોઈને આપવામાં આવે સમય, તો એમાંથી 40% બચાવે છે, તો બાકીનો 60% એ શું થવાનો, એનો લીધેલ સમય થવાનો છે. એના આધારે આપણે આ જે એક્ઝામ્પલની ગણતરીની શરૂઆત થશે, એટલે કે ધારણા કરવી પડશે. તો આપણે ગણતરી જોઈએ એની. ધારો કે આપેલ સમય બરાબર, એને આપણે બીજી રીતના કહીએ તો ટી એ ટાઈમ એલાઉ પણ આપણે કહેતા હોય છે. તો એ છે 100%, કારણ કે અહીંયા આપણને બચાવેલ સમય 40% પ્રમાણે આપવામાં આવ્યો છે એના લીધે. ત્યારબાદ એમાંથી આપણે બાદ કરશું બચાવેલ સમય, જે આપણને અહીં ઉપર રકમમાં આપવામાં આવ્યો હતો કે બચાવેલ સમય જે છે એ છે, એને આપણે કહીશું TS ટાઈમ સેવ. તે આપવામાં આવ્યો છે આપણને 40%. તો એના આધારે આપણને જે છે આપેલ સમયમાંથી બચાવેલ સમય બાદ કરશું તો એ આપણને આવશે લીધેલ સમય. તો લીધેલ સમય જે આવે છે, તો લીધેલ સમયને આપણે બીજી રીતના કહીશું ટાઈમ ટેકન, અથવા સિંગલ આપણે ટી તરીકે પણ એને સૂત્રની અંદર ઉપયોગ કરીએ છીએ. તો એ છે આપણો આવશે 100 માંથી આપણે 40 બાદ કરશું એટલે આવશે 60%. અને આ જે છે એ આ લીધેલ સમય એ આપણને ઉપર રકમની અંદર આપવામાં આવે છે કે લીધેલ સમય જે છે એ છે 18 કલાક, એટલે 60% પ્રમાણે આપણે જોવા જઈશું તો આપણે આવશે 18 કલાક. તો હવે આપણને આના આધારે આપણને બાકીની 2 વિગત પણ મળી જશે. તો આપણે જે પદ મૂકતા હોય છે કે 60% એ જો 18 કલાક હોય અથવા 60% લીધેલ સમય હોય તો આપેલ સમય 100%, તો 18 કલાકે કેટલા, તો એ રીતના આપણે પદ મૂકીને અંદર કરી શકશું. તો અહીં આપણે લખીએ છીએ ટકાવારી અને કલાક. તો ટકાવારી જે છે એ છે 60% હોય ત્યારે 18 કલાક આવે છે. આના આધારે આપણે લઈએ છીએ 60% હોય ત્યારે 18 કલાક, તો 100% એ કેટલા, કલાકે કેટલા 100% એ. તો આના આધારે હવે આપણે જોઈશું તો એ લખાશે 100 ગુણ્યા 18
અને ભાગ્યા જે છે એ થશે 60. આવશે તો બરાબર કરશું તો 100 ગુણ્યા 18 ભાગ્યા 60 કરશું તો એ આવશે 30 બરાબર 30 કલાક. અને 30 કલાક જે આવ્યા છે એ આપણે 100% માટે શોધ્યા છે તો એ આપણા કહેવાશે ટાઈમ ટેકન, ટાઈમ અલાઉ. એટલે કે આપેલ સમય. હવે 30 કલાક આપેલ છે તો એમાંથી આપણે જે છે વિગતની અંદર આપવામાં આવે છે કે 18 કલાક સમય લીધેલ છે તો અહીં આપણે લખશું 18 કલાક. તો એ છે ટાઈમ ટેકન, લીધેલ સમય. એટલે 30 કલાકમાંથી જો 18 કલાક એ સમય લે છે તો બચાવેલ સમય જે છે એ આવશે 12 કલાક. TS એટલે કે બચાવેલ સમય. તો આ રીતના આપણને 3 વિગત મળી ગઈ છે. 30 કલાક એ આપેલ સમય, 18 કલાક એ લીધેલ સમય અને 12 કલાક એ બચાવેલ સમય. જો આને આપણે સૂત્રમાં અહીંયા ખ્યાલ નહીં આવતો હોય તો આપણે બીજી રીતના પણ શોધી શકીએ. જેમ કે અહીં આપણે લખશું લીધેલ સમય અને આપેલ સમય. અને લીધેલ સમય જે છે એ આપણે ટકાવારીની અંદર જોઈશું તો લીધેલ સમય છે એ 60% છે. તો આપેલ સમય જે છે એ થશે ટકાવારીની અંદર 100. તો લીધેલ સમય આપણે કલાકની અંદર જે છે એ છે આપવામાં આવ્યો છે 18. તો આપેલ સમય કેટલો? તો આ રીતના બી તમે આના બદલે આ જે શરૂઆતમાં આપણે ટકાવારીના આધારે થયેલું હતું તો તેના બદલે આપણે આનો પણ ઉપયોગ કરશું તો આમાં પણ સેમ જ આવશે. અહીંયા આપણે જોઈશું તો 18 ઉપર જશે ગુણ્યા 100 ભાગ્યા જે છે આ એ તમારે નીચે આવશે. એટલે બેમાંથી કોઈ પણ તમે જે ધારણાવાળું જે આપણે પદ મૂકવાનું આવે છે તો એનો ઉપયોગ કરી શકાતો હોય છે કે લીધેલ સમય જો 60% હોય તો આપેલ સમય જે છે અહીંયા આપણે ધારણા કરી છે 100%. તો 18 કલાક એ છે આપવામાં આવ્યો છે આપણને કે લીધેલ સમય કેટલો છે 18 કલાક. તો આપેલ સમય કેટલો? તો એના આધારે પણ આ 30 કલાક જ આવશે. એમાંથી લીધેલ સમય 18 કલાક બાદ કરશું એટલે બચાવેલ સમય આપણો આવશે 12 કલાક. હવે બીજી એક વિગત આપણને અંદર આપવામાં આવી છે કે વેતન દર. આ 4 વિગત જે છે એ ખૂબ જ મહત્વની હોય છે આ એક્ઝામ્પલ ગણવા માટે, આ પ્રકારના એક્ઝામ્પલ ગણવા માટે. તો 3 જે છે આપેલ સમય, લીધેલ સમય અને બચાવેલ સમય, અને બીજું હોય છે વેતન દર. તો વેતન દર જે છે એટલે કે બીજી રીતના કહીએ તો એને આપણે આર કહેતા હોય છે, રેટ પર આર. તો એ આપવામાં આવ્યો છે 60 રૂપિયા. હવે આપણને 4 વિગત મળી ગઈ છે તો હવે આપણને જે 3 વિગત શોધવા કહ્યું છે કાર્ય વેતન, હેલ્સી યોજના અને રોવેન યોજના મુજબ કુલ વેતન શોધો. તો પહેલું આપણે શોધશું કાર્ય વેતન. કાર્ય વેતન મુજબ કુલ વેતન બરાબર. તો કાર્ય વેતન મુજબ આપણે જોઈશું તો એના માટે સૂત્ર છે TA ગુણ્યા, હવે એમાં પણ આપણે ગુણ્યા લેવું પડશે
તો એની અંદર ઇન્સર્ટમાં આપણે ગુણ્યા TA ટાઈમ એલાઉ ગુણ્યા R રેટ પર હાફ. તો એનામાં હવે ગણતરી કરશું. TA એટલે અહીંયા આપણને આપવામાં આવ્યું છે 30 કલાક. ગુણ્યા રેટ પર R જે છે એ છે 60 રૂપિયા. એટલે 30 ગુણ્યા 60 કરશું તો એ આવશે 1800 રૂપિયા. એટલે આપણે પહેલી જે વિગત હતી કાર્ય વેતન મુજબ કુલ વેતન એ મળી ગયું છે. તો કાર્ય વેતનમાં જે સૂત્ર છે એ બીજું પણ એનું એક સૂત્ર આવે છે કરેલ કાર્યના એકમો ગુણ્યા એકમ દીઠ વેતન દર. પણ અહીં આપણે કરેલ કાર્યના એકમો આપવામાં આવ્યા નથી, એ સમયના આધારે આપણને શોધવા કહ્યું છે. એટલે અહીં જે છે એ TA ગુણ્યા TR વાળો આપણે સૂત્રનો ઉપયોગ કરશું. જ્યારે એકમો જો કોઈ વખત આપવામાં આવે તો કાર્ય વેતન જે છે એ કરેલ કાર્યના એકમો ગુણ્યા એકમ દીઠ વેતન દરનો સૂત્રનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે. હવે સેકન્ડ જે છે બીજું જે છે એ છે હેલ્સી યોજના મુજબ વેતન દર બરાબર. એનું સૂત્ર આવશે T ગુણ્યા R પ્લસ કૌંસમાં 50% ગુણ્યા કૌંસમાં TS એટલે કે ટાઈમ સેવ ગુણ્યા R રેટ પર R છે બરાબર. તો આ એનું સૂત્ર છે કે T ગુણ્યા R વત્તા કૌંસમાં 50% જે છે ગુણ્યા TS એટલે કે બચાવેલ સમય ગુણ્યા વેતન દર. તો હવે અહીંયા આપણે લખશું T એટલે કે લીધેલ સમય ટાઈમ ટેકન. તો ટાઈમ ટેકન જે છે એ છે આપવામાં આવ્યો છે 18 કલાક ગુણ્યા આપણને કરવા કહ્યું છે એટલે ગુણ્યા 60 રૂપિયા પ્લસ બીજા કૌંસમાં લખશું 50% ગુણ્યા કૌંસમાં TS એટલે કે બચાવેલ સમય. તો બચાવેલ સમય અહીં આપણે શોધ્યો હતો, બચાવેલ સમય છે 12 કલાક. તો અહીં આપણે લખશું 12 ગુણ્યા આ રેટ તો એના છે 60 રૂપિયા. તો આ રીતના આપણું સૂત્ર જે છે એમાં આપણે વિગતો લખી છે. હવે 18 ગુણ્યા 60 જે કરશું તો 18 ગુણ્યા 60 કરશું તો એ આવશે 1080 પ્લસ અહીં 12 ગુણ્યા 60 આપણે જો કરશું તો 12 ગુણ્યા 60 એના 50% એટલે 12 ગુણ્યા 60 કરીને એના 50% કરશું તો એ આવશે 360. હવે 1080 પ્લસ 360 તો એનો જે સરવાળો છે એ આવશે 1440 રૂપિયા. એટલે કે હેલ્સી યોજના મુજબ જે છે એ આપણું વેતન અહીં આવ્યું છે 1440. એટલે આપણે બીજી યોજના મુજબ પણ મળી ગયું છે. હવે ત્રીજી યોજના જે છે એના મુજબ શોધવાનું છે એ છે રોવેન યોજના
મુજબ વેતન દર બરાબર રોવેન યોજના મુજબ વેતન દર જે છે એ છે એનું આપણે સૂત્ર લખશું. તો એનો આગળનો પાર્ટ જે છે એ તો ટી ગુણ્યા આર એટલે કે હેલ્સી યોજનામાં જે હતો એ જ આવશે, પરંતુ પાછળનો જે બોનસનો જે પાર્ટ છે એ આપણો બદલાઈ જશે. તો બોનસમાં લખાશે ટી ગુણ્યા આર એટલે કે સમય વેતન તો આવે જ છે અંદર, ટી ગુણ્યા આર જે છે એ તો આવે જ છે, એમાં ગુણ્યા કાઉન્સમાં આવશે ટીએસ ભાગ્યા ટીએ. એટલે આ રીતના સૂત્ર બનશે ટી ગુણ્યા આર પ્લસ એટલે ઉમેરવાનું છે એની અંદર બોનસનું જે પાર્ટ છે એમાં ટી ગુણ્યા આર ગુણ્યા ટીએસ ભાગ્યા ટીએ. હવે આ જે વિગતો છે એની અંદર હવે આપણી પાસે આ બધી વિગતો છે તો એનો ઉપયોગ કરશું. તો ટી ટાઈમ આપણો જે ટેકન જે છે એ આવશે 18 ગુણ્યા આર જે છે એ આપવામાં આવે છે 60, ત્યારબાદ પ્લસ કાઉન્સમાં ફરીથી 18 ગુણ્યા 60 ગુણ્યા ટીએસ. ટીએસ એટલે અહીંયા આપણે ઉપર શોધ્યો હતો, ટીએસ જે છે બચાવેલ સમય એ છે 12 કલાક ભાગ્યા આપેલ સમય છે 30 કલાક, ટાઈમ એલાવ એ છે 30 કલાક. એટલે આ રીતના આપણે બધી વિગતો અંદર લખી છે. એટલે હવે પહેલો પાર્ટ જે છે એ છે 18 ગુણ્યા 60. તો 18 ગુણ્યા 60 કરશું તો એ આવશે 1080 પ્લસ કાઉન્સમાં ફરીથી 18 ગુણ્યા 60 એટલે આવશે 1080 ગુણ્યા 12 ભાગ્યા 30. હવે 1080 પ્લસ 1080 ગુણ્યા 12 ભાગ્યા 30 કરશું તો એ આવશે 432. હવે બેનો સરવાળો કરવાનો 1080 વત્તા 432 તો 1512 રૂપિયા. તો અહીં આપણે જોશું તો રોવેન યોજના મુજબ પણ આપણો જે વેતન દર શોધવાનો હતો એ પણ મળી ગયો. તો આ રીતના જ્યારે આ રીત આપણી યોજનાઓ મુજબ કાર્ય વેતન છે, હેલ્સી છે કે રોવેન છે એના મુજબ જો શોધવાનું હોય તો આ રીતના સૂત્રનો ઉપયોગ કરીને મળી શકશે. જો આ રીતના આપણને ટકાવારીમાં અને પ્રશ્નાર્થ આપણે જે હોય છે એકાદ બે વિગત નહીં આપવામાં આવી હોય તો એ આપણે શોધીને સૂત્રની અંદર જે તે વિગતો મૂકીને આપણે વેતન દર શોધી શકતા હોય છે.